ગુજરાતમાં ખેડૂતોને કરાઈ રહેલા અન્યાયને પગલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા અપાયેલા ગુજરાત બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો। ખેડૂતોની ખેત પેદાશના પોષણક્ષમ ભાવ આપવાના મુદ્દે થઈ રહેલા સરકાર દ્વારા અન્યાયને પગલે આજે ખેડૂત સમાજ વતી કોંગ્રેસ ગુજરાતના ગામડાઓ બંધનું એલાન આપ્યું હતું, પરંતુ આ એલાનનો સાયણમાં સારો પ્રતિસાદ મળ્યો હતો, ત્યારે કિમમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો। સાયણ ખાતે સુરત જિલ્લા કોંગ્રેસના પ્રમુખ દર્શન નાયક દ્વારા કાર્યકરો સાથે બજાર બંધ કરાયા હતા। જોકે ત્યારબાદ દર્શન નાયક તેમજ સાથી કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી, જ્યારે કિમ ખાતે જિલ્લાના મહામંત્રી હનીફ દેસાઈ તેમજ કાર્યકરો બંધ દરમિયાન રસ્તા પર આવી જઈ રોડ ચક્કા જામ કરતા હનીફ દેસાઈ તેમજ કાર્યકરોની પોલીસે ધરપકડ કરી હતી। રંજનબેન ખુશાલભાઈ ઓળનાકર, સંધેર ગામ, તાલુકા ઉલપાડની વતની છું। આપણે જાણીએ છીએ કે આપણો દેશ ભારત એ ખેતી પ્રધાન દેશ છે। ખેતીને સૌથી પ્રથમ મહત્વ આપવું જોઈએ। ભારતના 70 થી 80% લોકો ખેતી કરે છે અને આપણી ભારતની જે જમીન છે એનું જે વિતરણ કર્યું છે એ પણ ખેતીને લાયક ઘણી સારી જમીન છે। ઘણા સારા રોકડિયા પાક અને અન્ય ધાન્ય પાક પણ આપણે પકવી શકીએ એમ છીએ। એ બધી જ જમીનોમાં જો આપણે બિલ્ડિંગો કે ઉદ્યોગોને સ્થાપિત કરીશું, ઉદ્યોગો એ જ મહત્વનું નથી, ખેતી પણ મહત્વની છે, પરંતુ ખેતીના વિરુદ્ધમાં જે થઈ રહેલું છે, ખેડૂતોના વિરુદ્ધમાં જે થઈ રહેલું છે એ ખરેખર અયોગ્ય છે। અત્યાર સુધીમાં ભાજપ સરકારની અંદર નથી યુવાનોને સરકારી નોકરી મળી, બહેનોને પણ અન્યાય થયો છે, દરેકને અન્યાય છે। યુવાનો તો આજે એટલા બધા બેરોજગાર છે કે કેટલાય આત્મહત્યા કરી છે, કારણ કે ભણે ગણે અને એમને નોકરી ન મળે એટલે નાસીપાસ થઈ જાય, યુવાન ડિપ્રેશનમાં આવી જાય। શું અને આજે જે 60-70 હજાર કમાનારા જે યુવાનો એને 2,500 2,000 કામ કરવું પડે, તો એ યુવાનો પોતાની આપવીતી હૃદયની વ્યથા કોની આગળ ઠાલવે? અને આ નરેન્દ્રભાઈ મોદી એમ કે અચ્છે દિન આएंगे તો કહા અચ્છે દિન આए? જ્યારે એક ગેસનો બાટલો 450 રૂપિયા કે 400 રૂપિયા માંડ મહિલા ભેગા કરી શકતી હોય, તેની જગ્યાએ 900 કરી દીધા। આજે 9 કરોડ એ થયા, ખાતા ખોલાયા। એ 9 કરોડ એટલે એક વ્યક્તિની પાછળ 500 રૂપિયા 400 રૂપિયા વધી ગયા। એ બેંકમાં રહેવાના, એ તો સરકાર પાસે જ રહેવાના, પણ એક મધ્યમ વર્ગનું પરિવાર હોય, ગરીબ વર્ગનું પરિવાર હોય, એમાંથી એ 400-500 કેવી રીતે મેળવવા? આજે તમે જે બંધ કરવા નીકળેલા, કેવો પ્રતિસાદ મળ્યો છે? બજાર બંધ રહ્યું? અમને સારો પ્રતિસાદ મળ્યો છે। એક વસ્તુ એક નવાઈ લાગે છે મને કે બધા જ કોંગ્રેસને વખાણે છે। કોંગ્રેસે શૂન્યમાંથી સર્જન કર્યું છે। દેશ જ્યારે આઝાદ થયો ત્યારે આટલી પ્રગતિ નહોતી, ખૂબ જ ગરીબી હતી, પાસેર અનાજ લાવવાની પણ ગરીબોને તકલીફ હતી, સવારે તો ન મળે ખાવાનું પણ સાંજે ખાવાનું ગરીબોને મળશે કે કેમ એને માટે એ લોકો ફાંફા મારતા હતા। ત્યારે આપણા દેશની અંદર કોંગ્રેસ સરકાર દરમિયાન જ ખેતીને મહત્વ આપવામાં આવ્યું। પ્રથમ પંચવર્ષીય યોજનામાં, ત્યાર પછી બીજી પંચવર્ષીય યોજનામાં ઉદ્યોગોને પ્રાધાન્ય આપવામાં આવ્યું। ત્રીજી પંચવર્ષીય યોજના જ્યારે થઈ ત્યારે ચાલુ વર્ષે સિઝનની અનુકૂળતાને કારણે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરત જિલ્લાના ડાંગર તથા શેરડીનો મબલક પાક ઉત્પાદન સામે ખેડૂતોને પોષણક્ષમ ભાવ ના મળતા ખેડૂતોએ સરકારી મંડળી દ્વારા સરકારને સારા ભાવો આપી ખેડૂતોને મદદ કરવા અપીલ કરી હતી, જેને સંદર્ભે યોગ્ય પ્રતિભાવ ન મળતા કોંગ્રેસના ખેડૂતોની બ્રીફ લઈ આજે સરકાર સામે ગુજરાત બંધનું એલાન આપ્યું હતું। ઇન્દ્રમલ શાહ, S9 ન્યૂઝ, કિમ।